once again welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ એના વિશે અભ્યાસ કરતા હતા. લાસ્ટ વિડિયો સેશનમાં આપણે જોયું હતું કે આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, બરાબર એના લક્ષણ શું હતા એ બધું આપણે જોયું હતું. આ ઉપરાંત વાયરસ એટલે શું, કે સજીવ અને નિર્જીવને જોડતી કડી એટલે વાયરસ, આ બધી વસ્તુઓ આપણે જોઈ ગયા હતા. હવે આજના સેશનમાં આપણે अलग अलग प्रकार की कोषीय अंगिकाओं विषे माहिती मेळवशीं. तो पहला तो कोषीय अंगिका विषे माहिती मेळवता पहला आपने ए खबर होवी जोईए के कोषीय अंगिका એટલે થાય શું અને કે એનું કામ શું છે, એના નામ શું છે, કઈ કઈ કોષીય અંગિકાઓ હોય. તો એને લગતો જ આપણો પહેલો પ્રશ્ન છે કે કોષીય અંગિકાઓ એટલે શું. આ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષો શા માટે પટલમય અંગિકાઓ ધરાવે છે અને આવી અમુક અગત્યની કોષીય અંગિકાઓના નામ આપો. આ આપણો પહેલો ક્વેશ્ચન છે. બરાબર, આપણે ઘણી બધી કોષીય અંગિકાઓ આગળ ભણશી, પરંતુ એના પહેલા આપણને એ ક્લિયર હોવું જોઈએ કે આ કોષીય અંગિકા છે શું, શું કામ એમાં હોય કોષીય અંગિકા કોષમાં. બરાબર, એ બધી વસ્તુ આપણે જોવાની છે. તો આપણે જવાબ સ્ટાર્ટ કરીએ કે સુકોષ કેન્દ્રી કોષો. યાદ કરો બે પ્રકારના કોષ હતા, આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, જે આપણે વ્યવસ્થિત તફાવત સ્વરૂપમાં જોયા હતા. તો એમાંના જે સુકોષ કેન્દ્રી કોષો છે એ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓને અલગ રાખવા માટે, જેમ કે આપણા શરીરમાં પણ ઘણી બધી પ્રકારની પ્રક્રિયા થતી હોય. એક્ઝામ્પલ વિચારો જીને આપણા શરીરમાં કઈ કઈ પ્રક્રિયા થતી હોય. સાવ સિમ્પલ એક્ઝામ્પલ તરીકે પાચન થતું હોય, શ્વસન થતું હોય, બરોબર. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય. તો એવી જ રીતના સુકોષ કેન્દ્રી કોષો છે એ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓને અલગ રાખવા માટે, પાચન રોગ અલગ થાય, શ્વસન અલગ થાય, લોહી બનવું અલગ થાય, સમજાણું. એવી રીતના એને અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી પણ નાની રચના ધરાવે એને કોષીય અંગિકાઓ કહે છે. સાવ સિમ્પલ વ્યાખ્યા. શું તો કે આ જે સુકોષ કેન્દ્રી કોષો છે એની અંદર વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. તો આ બધી પ્રક્રિયાઓને અલગ કરવા માટે શું કરે, પટલથી પણ નાની રચના ધરાવે. ક્યાં તો કે કોષ રસમાં. અને આ પટલથી પણ નાની રચના છે એને શું કહેવાય, કોષીય અંગિકાઓ કહે છે. ઓકે, હવે બીજો પ્રશ્ન છે સુકોષ કેન્દ્રી કોષો શા માટે આવી પટલમય અંગિકાઓ ધરાવે છે. અહીંની વ્યાખ્યા ક્લિયર. ચાલો, આ પહેલો પ્રશ્ન છે એટલે શું એનો જવાબ અહીંયા સુધી આવી ગયો. હવે શા માટે, તો એનું કારણ તો કે પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પોતાનું પટલ ધરાવે છે. સ્વાભાવિક છે બધાય કોષને બાહ્ય પર્યાવરણથી કેવું રહેવું હોય, અલગ રહેવું હોય. આપણે કેમ શિયાળો આવતો હોય તો આપણે સ્વેટર પહેરી લેતા હોય, શું કામ, બહારની ઠંડી આપણને ઓછી લાગે. ચોમાસું હોય તો આપણે શું કરતા હોય, રેનકોટ પહેરી લેતા હોય. જે વરસાદ છે આપણામાં કેવો આવે, આપણામાંથી પડે નહીં, આપણને પાણીથી કોઈ વધારે નુકસાન ન થાય, તબિયત ન બગડે. તો એ રીતના બધાય કોષને શું હોય, બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પોતાનું પટલ ધરાવતા હોય, એક આવરણ ધરાવતા હોય. તો એવી રીતના સુકોષ કેન્દ્રી કોષો પણ પોતાનું આવરણ ધરાવે છે. હવે આગળ એમાં તો કે બહુકોષીય સજીવ વિવિધ કાર્યો માટે જટિલ રચના ધરાવે છે. આ તો આપણને ખબર જ હોય કે આપણે વાત થઈ ગઈ અમીબા છે. અમીબા એ કેવું છે તો કે એક કોષીય સજીવ છે. એમાં એક જ કોષ હોય, બધું કામ કરે, ખોરાકને લેવાનું, ખોરાક પાચન કરવાનું, ગ્રહણ કરે, નકામા દ્રવ્યો બહાર કાઢે. પણ બહુકોષી સજીવ એટલે કે આપણે પોતે માનવ, તો આપણામાં શું હોય, અલગ અલગ કાર્યો માટે અલગ અલગ રચના હોય. આપણી રચના જટિલ હોય, જો સરળ હોતી નથી. કેમ કે ભાઈ હાથ છે તો લખવાનું, કાન છે તો સાંભળવાનું, આંખ છે તો જોવાનું, નાક છે તો શ્વાસ લેવાનું, બધાયના કામે અલગ હોય. તો એવી રીતના બધા અંગો અલગ અલગ છે. કેમાં તો કે બહુકોષી સજીવમાં. એક કોષીય સજીવો અમીબા પેરામીશિયમમાં આવું હોતું નથી. આ યાદ રાખજો. આ કોષો વિવિધ પ્રક્રિયાઓ દર્શાવે છે. હમણાં જ આપણે જોયું, આ પ્રક્રિયાઓ એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. તેથી સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. જોયું આપણે કે ભાઈ એક જ વસ્તુથી બધું થતું હોય તો વિચારો કેવું લાગે. હાથથી જોવાતું હોય, હાથથી સંભળાતું હોય, હાથથી ચલાતું હોય, હાથથી લખાતું હોય, તો એકને એક જગ્યાનો કઈ જગ્યાએ યુઝ કરવો, એટલે કેવું થોડું વિચિત્ર લાગે. એટલે બધાયના કામે અલગ અને બધાયના અંગે અલગ. એટલા માટે જોઈ શું કીધું, આ કોષો વિવિધ પ્રક્રિયાઓ દર્શાવે છે, બધાયની અલગ અલગ હોય. મેં તમને એક્ઝામ્પલ આપ્યું, કાન સાંભળવાનું, આંખ જોવાનું, નાક સૂંઘવાનું, શ્વાસ લેવાનું,
તો આ પ્રક્રિયાઓને અલગ જ રાખવી પડે, ફરજિયાત એક સાથે થાય નહીં. એટલા માટે શું હોય કે આવી પટલમય અંગિકાઓ ધરાવે છે. આવી અગત્યની અંગિકાઓ કઈ કઈ છે તો કે અંતઃકોષરસ ઝાડ છે, ગોલ્ગી પ્રસાધન છે, જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધેલું હતું. આ આપણે પહેલા જ લેક્ચરમાં જોઈ ગયા કેમિલો ગોલ્ગી, એનું કોષ માટેનું મહત્વ હતું ત્યારે આપણે કેમિલો ગોલ્ગી વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત લાઇસોસોમ છે, કણાભસૂત્ર છે, આ બધી શું છે તો કે અંગિકાના નામ છે. એ હવે આપણે એક પછી એક ટર્ન બાય ટર્ન જોશું કઈ કઈ અંગિકાઓ છે. તો સામાન્ય આ સિમ્પલ શું પ્રશ્ન હતો કે કોષની અંગિકાઓ એટલે શું? તો કે કોષની અંગિકા એટલે શું થાય કે સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રકારની પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસની બહાર પટલ જેવી રચના ધરાવે એને શું કહેવાય? કોષીય અંગિકાઓ. આવી બધી પ્રક્રિયા એક સાથે થાય નહીં. કોઈ પણ કોષ હોય એ બાહ્ય પર્યાવરણથી પોતાને કેવો રાખે? અલગ રાખે. અને બધી પ્રક્રિયા એક સાથે થાય નહીં એટલા માટે આવા અંગિકાઓની જરૂર પડે છે. કઈ કઈ અંગિકા? તો કે ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, અંતઃકોષરસ ઝાડ, બરાબર, ગોલ્ગી લાઇસોસોમ, તો આવી ઘણી બધી અંગિકાઓ છે એ એના નામ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અલગ અલગ પ્રકારની કોષીય અંગિકાઓ હતી. કઈ કઈ? તો કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, લાઇસોસોમ, આવી ઘણી બધી પ્રકારની કોષીય અંગિકાઓ આપણે નામ જોયા હમણાં. બરાબર. હવે એમાં પહેલું નામ હતું અંતઃકોષરસ ઝાડ. એ આપણે આજે શીખવાની છે. સાવ ઈઝી છે, આમાં પણ તમે આકૃતિની મદદથી જોઈ શકશો. તો આપણે સ્ટાર્ટ કરીએ અંતઃકોષરસ ઝાડ. એનો પહેલો પોઈન્ટ છે એનું સ્થાન ક્યાં હોય? કે એ કોષમાં હોય, તમારા કોષમાં કઈ જગ્યાએ હોય, એનું સ્થાન શું? તો કે અંતઃકોષરસ ઝાડ એ સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં હોય છે. ક્યાં? તો કે સુકોષ કેન્દ્રીય કોષ હોય. આપણે એક વાત અગાઉ પણ થઈ ગઈ, બે પ્રકારના કોષ હોય, આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય. એમાં જે સુકોષ કેન્દ્રીય કોષ છે એના સમગ્ર કોષરસના વિસ્તારમાં. ક્યાં? કોષરસ. કોષરસ શું એ પણ આપણે આગળ જોઈ ગયા. એના વિસ્તારમાં આ અંતઃકોષરસ ઝાડ આવેલી હોય છે. હજી આપણે આગળ જોઈએ એની રચના જોઈએ. એનું સ્થાન તો ખબર પડી ગઈ. હવે રચના આપણે જોઈએ કે લાંબી નલિકામય કે ગોળાકાર. તમે જોઈ શકો છો એ લાંબી પણ છે, ગોળાકાર જાળી જેવી રચના પણ ધરાવે છે. અથવા કોથળી જેવી કુટિકાઓ જેવી જાળીમય સ્વરૂપની રચના ધરાવે છે. એટલે તમે એમ જોઈ શકો છો આમથી આમાંથી સ્ક્રીનમાં જો તો એ જાળી પથરાઈ ગયો એવું લાગે, નીચે ઉપરની બાજુ અને ઓલી બાજુ નીચે સાઈડ. તો એવી જાળીકાઓ જેવી કુટિકાઓ પણ ધરાવે છે. આગળ જોઈએ કે વિભિન્ન કોષોમાં આ ઝાડમાં વિવિધતા હોય છે. ઓકે, આ સુકોષ કેન્દ્ર કોષની વાત છે. બીજો આપણે એકાદો કોષ લઈએ એમાં અંતઃકોષરસ ઝાડ હોય તો આનાથી થોડીક અલગ હોય. કેમ કે કોષ અલગ થઈ ગયો એટલે અલગ અલગ, જેમ કોષ અલગ એમ અંતઃકોષરસ ઝાડની પણ શું હોય? વિવિધતા અલગ હોય તો ખરી જ, પણ એ કેવી દેખાતી હોય? થોડો આકારમાં ફેરફાર હોય, વિવિધતા. બરાબર. જેમ કોષમાં વિવિધતા એમ અંતઃકોષરસ ઝાડમાં પણ શું હોય? વિવિધતા હોય. અને તે હંમેશા એક જ કાર્ય કરે. શું? તો કે જાળી જેવી રચનાનું નિર્માણ કરે છે. તમે આમાં પણ જોઈ શકો છો કે આ આકૃતિમાં પણ અંતઃકોષરસ ઝાડ છે એ જાળી જેવી રચના ધરાવે છે. બરાબર. પહેલા તો શું? તો કે એની રચના, સ્થાન ક્યાં હોય? સુકોષ કેન્દ્રીય કોષના કોષરસના ભાગમાં પથરાયેલી હોય છે. આ ઉપરાંત એ કોથળી જેવી કુટિકાઓ પણ ધરાવે છે અને ગોળાકાર હોય છે. આ એની રચના છે. અલગ અલગ કોષોમાં અંતઃકોષરસ ઝાડમાં પણ વિવિધતા જોવા મળે છે. અને એનું કામ શું? તો કે એ જ્યાં પણ હોય ત્યાં કોથળી જેવી રચનાનું નિર્માણ કરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંતઃકોષરસ ઝાડના પ્રકારની વાત કરીએ તો અંતઃકોષરસ ઝાડના બે પ્રકાર છે. કયા કયા? તો કે પહેલું છે એ ખરબચડી અને બીજું છે લીસી અંતઃકોષરસ ઝાડ. તો એ કઈ રીતે યાદ રાખવું? તો કે સાવ સિમ્પલ છે. ખરબચડી છે એની સપાટી પર રિબોઝોમ આવેલા હોય છે. હવે તો એ પ્રશ્ન થાય રિબોઝોમ છે એટલે શું? તો કે તમે આકૃતિમાં જોઈ શકો છો જે નાના જે ટપકા છે ને એ શું છે? રિબોઝોમ છે. એ અંતઃકોષરસ ઝાડનો એક ભાગ છે. એ જો નીચેની બાજુ છે, ઉપરની બાજુ પાછા નહીં હોય. કારણ કાંડે જો અહીં લખેલું છે લીસી સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. જો અહીં ચોકડી મારેલી છે.
જો ઉપરની બાજુ ટપકા નથી, નીચે તો બધી આકૃતિમાં ટપકા છે, ખાલી ઉપરની સપાટી પર જ નથી. કારણ કે એ લીસી સપાટી છે અને લીસી અંતઃકોષરસની સપાટી પર રિબોઝોમ હોતા નથી, જ્યારે ખરબચડી અંતઃકોષરસની સપાટી પર રિબોઝોમ આવેલા હોય છે. જે ટપકા તમે જોઈ શકો છો, ઉપર નથી નીચે છે. આ રિબોઝોમની વાત થાય છે. ઓકે, આગળ વધીએ. તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. કોણ? તો કે ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીનો લેવાનું કામ કરે, સંશ્લેષણનું કામ કરે. પછી લીસીનું કામ શું? તો કે લિપિડ તથા સ્ટીરોઇડ. લિપિડ એટલે ચરબી અને સ્ટીરોઇડ છે એક પ્રકારનો શું છે? ભાગ છે અંતઃકોષરસ જાળનો, અંતઃસ્ત્રાવ છે. એનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ કરે છે. આ શું કરે? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરે. આ શું કરે? તો કે લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે. સાવ ઈઝી પ્રકાર હતા, બે પ્રકાર. ક્યાં? ખરબચડી અને સપાટી. ખરબચડી ઉપર રિબોઝોમ હોય છે, તમે જોઈ શકો છો. લીસી ઉપર રિબોઝોમ હોતા નથી. આ કોને? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે અને લીસી છે એ સ્ટીરોઇડ તથા લિપિડનું બંનેનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો આ પોઈન્ટ્સ પણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંતઃકોષરસ જાળના કાર્યોની વાત કરીએ કે કોઈ પણ કોષમાં હોય તો એ કાર્ય શું કરે છે, એનું કામ શું? તો એનું પહેલું કાર્ય છે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ માર્ગ આપે છે. એટલે ધારો કે અહીંયા આપણે જોઈએ આવી રીતના કે કોઈ કોષ છે, બરાબર? એમાં વચ્ચે શું હશે? કોષ કેન્દ્ર. અહીંયા બધે શું હોય? કોષરસ હશે. તો અહીંયાથી અહીંયા જવા માટે, આજે વહન માટે અંતઃકોષરસ જાળ વચ્ચે માર્ગ બનશે, પુલ બનશે, અહીંયાથી વહાં જવા દેશે. આ વચ્ચે છે કોષ કેન્દ્ર છે, આ ફરતે જે શું છે? કોષ રસ છે. તો એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે વિવિધ પ્રદેશ છે, એ બંનેમાં એમાં દ્રવ્યોને જવું હોય તો એના વહન માટે અંતઃકોષરસ જાળ જવાબદાર છે. એ બંનેને શું કરશે? એકબીજાને સ્થાને પહોંચાડશે. આ ઉપરાંત અંતઃકોષરસ જાળ એ પ્રોટીન અને લિપિડનું પણ નિર્માણ કરે છે. પ્રોટીન એટલે તમે જાણો છો ને, લિપિડ એટલે ચરબીનો એક પ્રકાર છે, એનું પણ નિર્માણ કરે છે, એટલે કે એ બનાવે છે. કોણ? તો કે અંતઃકોષરસ જાળ. પછી આપણે આગળ વધીએ. કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે તે સપાટી પૂરી પાડે છે. એટલે કે ધારો કે કોઈ અમુક પ્રક્રિયા હોય તો એની સપાટી પર થઈ જાય, ત્યાંથી એની સપાટી પૂરી, એની સરફેસ હોય ને ત્યાં જ થઈ જાય. ધારો કે આ અંતઃકોષરસ જાળ છે તો અમુક પ્રક્રિયા તો એની સપાટી પર જ થઈ જાય. એ આધાર આપે પ્રક્રિયાઓને સપાટી પૂરી પાડે. એટલે શું કીધું કે અમુક જે પ્રક્રિયા છે તેની સપાટી જ થઈ જાય, અહીંયા આપે એને આધાર આપે. આ પ્રક્રિયા સપાટી છે, ઓકે, અને સપાટી પર પ્રક્રિયા થઈ ગઈ, એનો આધાર બન્યો. એટલે શું કીધું કે પ્રવૃત્તિ માટે સપાટી પૂરી પાડે છે. ત્યારબાદ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોમાં, પૃષ્ઠવંશી એટલે શું? કે જેમાં કરોડરજ્જુ હોય. જેમ કે આપણે મનુષ્ય પોતે, આપણામાં કરોડરજ્જુ પીઠની સાઈડ આવેલી હોય, તો એ કેવા થયા? પૃષ્ઠવંશી પ્રાણીઓ. સામાન્ય એટલે પણ પૃષ્ઠવંશી પ્રાણી એટલે શું? જેનામાં કરોડરજ્જુ આવતી હોય એવા પ્રાણી, એમાં મનુષ્ય આવી જાય. તો આવા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે લીસી અંતઃકોષરસ જાળ છે ને, જે હમણાં આપણે આકૃતિમાં જોયું કે જેમાં રિબોઝોમ હોતા નથી, એને આપણે લીસી અંતઃકોષરસ જાળ કીધી. આ લીસી અંતઃકોષરસ જાળ ઘણા વિષારી દ્રવ્યો અને દવા. હવે વિષારી દ્રવ્યો એટલે શું? વિચારો તો શું થાય? યસ, વિષ એટલે શબ્દ વડે જ ખબર પડે, વિષ એટલે ઝેર. તો ઘણા ઝેરી દ્રવ્યો હોય અને દવા હોય ને, એને બિનઝેરી કરે છે, બિન વિષારી કરે છે, અથવા એને બિન વિષકારક પણ કહેવાય. આ લીસી અંતઃકોષરસ જાળ શું કરે છે? તો કે આપણા શરીરમાં ઘણા બધા કેવા દ્રવ્યો હોય? તો કે વિષારી એટલે કે ઝેરી હોય, અથવા દવા હોય, તો આ બધાને બિનઝેરી કરી નાખે છે. કોણ? તો કે આ લીસી અંતઃકોષરસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે લીસી અંતઃકોષરસ જાળનું સ્થાન જોયું, રચના જોઈ, એના બે પ્રકાર જોયા, અને છેલ્લે આપણે એના કાર્યો જોયા. તો આ સાવ ઈઝી પ્રશ્ન હતો, જે તમે બોર્ડ ઉપર લખેલો છે, તમે એનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંતઃકોષરસ જાળ શીખ્યા બાદ બે નાની વ્યાખ્યા આપણે જોવાની છે કે રિબોઝોમ એ આપણે જોયું કે એમાં જે નાના ડોટ હતા, ટપકા, એને આપણે શું કહેતા હતા?
રિબોઝોમ એના વિશે આપણે જાણવાનું છે. રિબોઝોમ એટલે શું કે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે કે જે કોષ હોય એ ચાલુ હોય. સક્રિય મતલબ ચાલુ હોય, બંધ કોષ નહીં, નિર્જીવ કોષ નહીં. એમાં બધાયમાં રિબોઝોમ આવેલું હોય. બધા જ સક્રિય કોષમાં આવેલી એક અંગિકા છે. હવે આગળ જોઈએ કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે છે. આ બંને આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. પેલું તો શું કે કોઈ પણ સક્રિય કોષો એમાં અંગિકા આવેલી હોય. કોણ? રિબોઝોમ. ઉપરાંત એ આદિકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે, સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે. બંનેમાં રિબોઝોમની હાજરી હોય છે. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં હરિતકણ કણાભસૂત્રમાં જોવા મળે છે. હવે આ હરિતકણ અને કણાભસૂત્ર હમણાં આપણે આગળ જોઈશું, પણ એનું સ્થાન યાદ રાખી લેજો કે સુકોષ કેન્દ્રી કોષો એના કોષરસમાં હરિતકણ અને કણાભસૂત્રમાં રિબોઝોમ જોવા મળે છે. ઓકે, હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ. પટલનું જૈવ સંશ્લેષણ. તો પહેલા તો આ શબ્દ સાંભળતા થઈ કે ભાઈ રિબોઝોમ તો આપણે શબ્દ યાદ આવી ગયો હતો. ઓમાં પણ આપણે જોયા હતા આકૃતિમાં. આના આગળના પ્રશ્ન એટલે કે અંતઃકોષરસ ઝાડમાં જોયા હતા. જે ગોળ ગોળ નાના નાના ટપકા હતા એને આપણે રિબોઝોમ કહેતા હતા. પણ આ તો પહેલી વાર નામ આવ્યું, પટલનું જૈવ સંશ્લેષણ. તો એટલે શું થાય? સાવ સિમ્પલ કે જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ ને હમણાં આપણે બે પ્રકારને જોઈ, પ્રકારને લીસી અને ખરબચડી બે. તો જે ખરબચડી હોય ને એટલે કે જે નીચે હતી, લીસી ક્યાં હતી? ઉપરના સાઈડમાં હતી. ઈ પ્રોટીન બનાવે અને લીસી છે ને એ લિપિડ બનાવે. હજી એકવાર રિપીટ કરું છું, ખરબચડી જે અંતઃકોષરસ ઝાડ છે એ પ્રોટીનનું બંધારણ કરે અને લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડનું બંધારણ કરે. આ બેને બંધારણ કરવામાં મદદરૂપ થાય. તો આ જે બનાવે છે ઈ પ્રક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે. સાવ સિમ્પલ. શું? તો કે જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે પ્રોટીન બનાવે અને લીસી અંતઃકોષરસ ઝાડ શું બનાવે? લિપિડ. અને આ જે ક્રિયા થાય છે એને શું કહેવાય? પટલનું જૈવ સંશ્લેષણ. ઈઝી. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે શું જોયું? તો કે અંતઃકોષરસ ઝાડ, એમાં એની સ્થાન, રચના, પ્રકાર, કાર્યો, આ ઉપરાંત આપણે આ રિબોઝોમ અને પટલનું જૈવ સંશ્લેષણ આવી બે નાની વ્યાખ્યાઓ પણ જોઈ કે જે સાવ ઈઝી હતી. આકૃતિ જોતા તમને અમુક ખ્યાલ આવી જતો. એટલે જે આકૃતિ જે હતી સ્લાઇડમાં એ તમારે દોરવાની નથી, પરંતુ એ મગજમાં યાદ રાખી લેવાની છે કે અંતઃકોષરસ ઝાડ એટલે જાડી જેવી કોથળી જેવી ગોળાકાર રચના હોય. એટલે અહીંયાથી તમને ખબર પડી જાય નીચે ખરબચડી હોય, ઉપર લીસી હોય. ઓકે, હવે એના પરથી તમે લખી શકો. આવી રીતે આ પ્રશ્નને યાદ રાખવાનો છે પોઈન્ટ સ્વરૂપે. હવે આપણે આગળના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણી બીજી અગત્યની અંગિકા એટલે કે ગોલ્ગી પ્રસાધન, જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સંશોધન કરીને આપેલી હતી, એના વિશે આપણે વધુ આગલા સેશનમાં જોશું. ધન્યવાદ.